આપણે આજે રાગીના લાડુ બનાવવાના છીએ તો મેં રાગીને એકદમ ઘીમાં શેકી દીધી છે। હવે મેં એનો ઘીનો પા કર્યો છે। હવે હું પા કરીશ। હવે આપણે આ શેંગદાણા મિક્સરમાં પીસી દેવાના છે। હવે આપણે ઘીનો પા કરીશું ત્યાં સુધી ગોળ ઓગળી ના જાય ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે। આ થઈ ગયો છે। હવે આપણે એને મિક્સ કરીશું। હવે આપણે રાગીના લોટમાં આ જે પા છે એને ગરમા ગરમ હલાવી દેવાનું છે આપણે, અને એમાં સિંગનો જે ભૂકો છે એ પણ આપણે અંદર નાખી દેવાનો છે। હવે એને મસ્ત મિક્સ કરી દેવાનું છે આપણે। એકદમ રાગીના લાડુ એકદમ તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ, અને અમે સુખડી પણ બનાવી છે। એકદમ બાળકોને હેલ્ધી ફ્રૂટ આપણે આપી શકીએ નાસ્તામાં। એકદમ સરસ રાગીના સુખડી અને રાગીના લોટના લાડુ બહુ સરસ બની ગયા છે। તમે પણ ઘરે આજે બાળકોને બનાવીને ખવડાવો। એકદમ હેલ્ધી ફ્રૂટ છે।